ચાસણીના ઉપયોગ વગર જ આજે મેં પોચો અને દાણેદાર મોહનથાળ બનાવ્યો છે. અને જો તમે પણ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ રેસીપીને ફોલો કરશો ને તો તમારો મોહનથાળ પણ પહેલી જ વારમાં આવો સરસ પોચો અને દાણેદાર બનશે. તો પછી ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ. હું છું મમતા ભટ્ટ અને મારી ચેનલમાં તમારું ઘણું સ્વાગત છે. આ મીઠાઈ બનાવતા પહેલાં આ સ્ટેપ કરવું બહુ જ જરૂરી છે. તો કોઈ પણ ઊંડું વાસણ લઈ તેની અંદર બટર પેપર લગાવી તેની ઉપર થોડું ઘી સ્પ્રેડ કરી લઈશું. આ રીતે બટર પેપર પર ઘી લગાવીને તેમાં જો મીઠાઈ ઠારીશું ને તો તે જલ્દીથી ડિમોલ્ડ થઈ શકશે. અને જો આવો કોઈ ડબ્બો કે બટર પેપર ના હોય તો આવી રીતે કોઈ પણ ડીશ અથવા તો સ્ટીલની થાળીમાં પણ તમે ઘી લગાવી મીઠાઈને પાથરી અને તેના પીસીસ કરી શકો છો. તો હવે આપણે કઢાઈમાં 1 કપ ઘી લઈ લઈશું. ઘી થોડું ગરમ અને ઠંડુ મિક્સ છે ને એટલે થોડું ઓછું દેખાય છે, પરંતુ જો એકલું ગરમ ઘી હોય તો એક્ઝેક્ટ 1 કપ ભરીને આપણે ઘી ગરમ કરીશું. અને ઘી ગરમ થઈ જાય એટલે ચાળેલું 1 કપ તેમાં બેસન એડ કરીશું. જો ચણાનો લોટ હોય ને તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી અને શેકી લેવાનું છે. તો ત્યાં સુધી શેકીશું કે જ્યાં સુધી તેનો કલર થોડો ચેન્જ ના થાય અથવા આ રીતે તે થોડું પાતળું ના બની જાય. લગભગ 5 થી 7 મિનિટ શેક્યા પછી તેમાં આપણે અડધો કપ સૂજી એડ કરીશું. એટલે 1 કપ ઘી લીધું છે તો તેની સામે 1 કપ ચણાનો લોટ અને અડધો કપ સૂજી એડ કરીશું. એકવાર બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ને તે પછી તેમાં 1 ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને ફરીથી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. અને થોડીવાર પછી તમે જોશો તો સૂજી સરસ રીતે ફૂલી ગઈ હશે અને તેને લીધે જ આપણી આ મીઠાઈ દાણેદાર બનશે. હવે આપણે તેને ત્યાં સુધી હલાવીશું કે જ્યાં સુધી તેનો કલર થોડો ચેન્જ ના થાય અને તેમાંથી ઘી છૂટું પડવાનું શરૂ ના થઈ જાય. 5-7 મિનિટ પછી આ રીતે તેમાંથી ઘી છૂટું પડવાનું શરૂ થઈ ગયું હશે. અને આ 5-7 મિનિટમાં આપણે તેને વચ્ચે વચ્ચે મિક્સ પણ કરતા રહીશું એટલે બધો જ લોટ એક જેવો શેકાય અને તે નીચેથી દાજી પણ ના જાય. હવે આ મીઠાઈને આપણે ચણાના લોટની સુખડી કહીએ કે ગોળનો મોહનથાળ, પરંતુ તેમાં જાળી પડે ને તે બહુ જ જરૂરી છે. અને તેની માટે આપણે તેમાં 5 કપ જેટલું દૂધ ઉમેરીશું. દૂધ આપણે રૂમ ટેમ્પરેચર પર જ લઈશું અને બહુ જ ધ્યાન રાખીને તેને મિક્સ કરી લઈશું. જેવું દૂધ ઉમેરીશું ને તરત જ તેમાં એક ઉભરો આવશે અને તે પછી લગભગ 1 મિનિટમાં જ આ રીતે ગાઢું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે. હવે બધું જ દૂધ જ્યારે એબ્સોર્બ થઈ જાય અને મિશ્રણ આવું સરસ જાડું બની જાય ત્યારે તેમાં ઝીણો સમારેલો 1 કપ ગોળ ઉમેરીશું. એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે ગોળ એકદમ સરસ ઝીણો સમારેલો હોય. અને ગોળ ઉમેર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને ગોળને આ બધી જ વસ્તુ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ રાખીને જ આપણે આ રીતે સતત તેને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરવાનું છે અને તે દરમિયાન ગોળ બધો જ ઓગળી જશે. અને ગોળ જ્યારે સારી રીતે ઓગળી જાય તે પછી આપણે મનપસંદના ડ્રાયફ્રૂટ્સ તેમાં ઉમેરીશું. ડ્રાયફ્રૂટ્સ મિક્સ કરી લીધા પછી તરત જ આ મિશ્રણને આપણે ગ્રીસ કરેલા વાસણમાં ટ્રાન્સફર કરવાનું છે. મેં તો આજે ખાલી 12 થી 15 કાજુની કતરણ અને 12 થી 15 બદામની કતરણ જ ઉમેરી છે, પરંતુ તમે તમારી પસંદગીના કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ તેમાં ઉમેરી શકો છો. અને ડ્રાયફ્રૂટ્સ ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગ્રીસ કરેલા વાસણમાં તરત જ ટ્રાન્સફર કરી લઈશું. એટલે કે આ રેસીપીનું સૌથી પહેલું સ્ટેપ છે વાસણને ગ્રીસ કરવું. આપણું આ મિશ્રણ જ્યારે ગરમ હોય ને ત્યારે જ તેને ગ્રીસ કરેલા વાસણમાં ટ્રાન્સફર કરીશું. ચમચાની મદદ વડે આ રીતે બહુ વજન નહીં પરંતુ થોડું ઘણું વજન આપી અને એક લેવલમાં લાવી દઈશું અને પછી ફરીથી આપણી મનપસંદગીના ડ્રાયફ્રૂટ્સ તેની ઉપર સ્પ્રિંકલ કરીશું. મેં ફક્ત બદામનો ઉપયોગ કર્યો છે. ફરીથી ચમચાની મદદ વડે આ રીતે બિલકુલ હલકા હાથે તેને દબાવી અને મીઠાઈની ઉપર ફિક્સ કરી લઈશું. હવે આપણે તેને લગભગ અડધા કલાક સુધી ઠંડુ થવા દઈશું અને તે પછી આંગળીની મદદ વડે થોડું પ્રેસ કરીને જોઈશું. જો તે પ્રેસ ના થઈ રહ્યું હોય ને તો આ સમયે આપણે તેને કટ કરી લઈશું, એટલે કે તેના પીસીસ કરી લઈશું. આ ગોળના મોહનથાળને તમે ચોરસ, લંબચોરસ, નાના મોટા કોઈ પણ સાઇઝમાં કટ કરી શકો છો. અને આ મોહનથાળને તમે ફ્રીઝ વગર જ ઘણા લાંબા સમય સુધી લગભગ 1 થી 2 મહિના સુધી તમે તેને સ્ટોર પણ કરી શકો છો. બટર પેપરના ઉપયોગને લીધે તેને ડિમોલ્ડ કરવું ઘણું આસાન થઈ ગયું છે. તો મેં બટર પેપરથી જ તેને પકડી અને ડબ્બામાંથી હું ડીશમાં લઈ આવી છું. હવે જ્યાં આપણે કટ લગાવ્યા છે ને ત્યાં ફરીથી ચપ્પાની મદદ વડે તેને કટ કરી લઈશું, એટલે તેના આપણે આસાનીથી પીસીસ પણ કરી શકીએ. તો એકવાર હવે તેને કટ કરીને પણ જોઈ લઈએ તો તે આસાનીથી કટ પણ થઈ શકશે અને અંદરથી જોશો ને તો તેમાં ઘણી બધી જાળી પણ દેખાશે. એકદમ સરસ પોચો પણ બન્યો છે. તો આ રીતે ગોળનો મોહનથાળ અથવા તો ચણાના લોટની સુખડી જરૂર ટ્રાય કરજો
અને સાથે મમતા પટ્સ રેસીપીની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે, અને ત્યાં સુધી બાય. કુક ટેસ્ટી, સ્ટે હેલ્ધી. થેન્ક યુ.